હિંમતનગર શહેરમાં ગરમીને લઈને રોડ સુમસામ જોવા મળ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગરમીને લઈને રોડ સુમસામ જોવા મળ્યા હતા, જેમાં માવીનગર નમસ્તે સર્કલ ટાવર ચોક રોડ સુમસામ જોવા મળ્યા હતા અને બપોરથી સાંજ સુધી ગરમીમાં રોડ પર અવરજવર ઓછી જોવા મળી હતી। જો કે રોડ પર પસાર થતા સમયે અગનગોળામાંથી પસાર થતા હોય તેવી ગરમી લાગતી હોય છે, જેમાં વડાલી ખેપ્રમામાં પણ અસહ્ય ગરમીની અસર સર્જાઈ છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર શહેરના ટાવર ચોકમાં આસોપાલવ પર પાણીનો છંટકાવ કરાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં અસહ્ય ગરમીની અસર સર્જાઈ છે, જેને લઈ હિંમતનગરના ટાવર ચોકમાં આસોપાલવ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જેમાં ટાવર પાસે આવેલ બગીચામાં આસોપાલવના 6 ઝાડ પર વાગોળ પક્ષીનો વસવાટ છે, જેથી જીવદયા પ્રેમીએ પાલિકામાં ગરમીને લઈને પક્ષીઓ માટે પાણીનો છંટકાવ કરવાની જાણ કરી હતી। ત્યારબાદ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી 6 આસોપાલવ પર પાણીનો છંટકાવ કર્યો હતો અને ગરમીને લઈને આસોપાલવ પર ઉડતા પક્ષીઓએ પાણીનો મારો કરતા ઝાડ પર બેસ્યા હતા। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા SRPF ગ્રુપ 6 મુડેટી ખાતે યોગા અને મેડિટેશનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા SRPF ગ્રુપ 6 મુડેટી ખાતે તારીખ 18/5/2024ના શનિવારે સવારે યોગા અને મેડિટેશનની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં CRPF ઓફિસર, જવાનો અને કમાન્ડોની ટીમ દ્વારા શિસ્તબદ્ધ રીતે તાલીમ મેળવવામાં આવેલ છે। હાર્ટફુલનેસ હિંમતનગરના યોગા કોઓર્ડિનેટર શ્રી કશ્યપભાઈ પુરોહિત અને મેડિટેશન ટ્રેનર લક્ષ્મણસિંહજી દ્વારા ખૂબ જ સૂચક અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતું। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરના ગામડી ગામ પાસે ટ્રેલરમાં આગ લાગી હોવાની ઘટના બની હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી ગામ પાસે ટ્રેલરમાં આગ લાગી હોવાની ઘટના બની હતી, જેમાં ટ્રક ટ્રેલર શામળાજી તરફથી હિંમતનગર તરફ આવી રહ્યું હતું, જેમાં અચાનક ટ્રેલર છૂટું પડી પલટી જતા ટાયરમાં આગ લાગી હતી અને આગ લાગતા હિંમતનગર ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો, જો કે અડધો કલાકમાં 2500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।